તો હલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો ચાલો, બપોરના વાગી ગયા છે 1:30 અને મેડમે જોઈ લો અહીંયા જમવાનું એકદમ ફર્સ્ટ ક્લાસ બનાવીને રેડી કરી નાખ્યું છે. અહીંયા મગ, આની અંદર છે ભાત, રોટલી અને કોબીનું શાક જોડ્યું ત્યાં પતીલામાં છે. એકદમ બારીક ફાઇન ચોપ કરેલી હતી મેં. તો અહીંયા જોઈ લો મારી મહેનતનો રંગ. ફાઇન ચોપ કરેલી કોબીનું ભાજી બનાવી દીધી. અને આ રહી મેડમ. અને મિત્રો, ગઈકાલે અમે રાત્રે લાઈવ આવ્યા હતા અને 3 વાગે રાતના લાઈવ આવ્યા હતા ફ્રેન્ડ્સ. 3:15 વાગે લાઈવ આવ્યા હતા કેમ કે અમે હતા મારા સસરાજીના ઘરે. ત્યાં ગણપતિના લોડનું કામ ચાલુ હતું. દિવસથી અમે ત્યાં જ રોકાય જ્યારે એટલે નાઈટ મારવાનું હોય ને અર્જન્ટ કામ હોય ને એટલે મેં ત્યાં જ રોકાયા. એટલે 3-4 નાઈટ તો અમારી કન્ટિન્યુઅસ થઈ જ ગઈ. પણ કાલે અમે વિચાર્યું કે ચાલો આપણે લાઈવ આવી જઈએ. અને બંને ચેનલમાં અમે લાઈવ આવ્યા હતા. કાણકિયા ફેમિલીમાં આવ્યા હતા અને VRK માં બી આવ્યા હતા. એમાં ઘણા જણા આપણા સબસ્ક્રાઇબર રાતના પણ આવ્યા હતા અને જે નહીં સબસ્ક્રાઇબ કરેલું હતું ને એ લોકો પણ જોતા હતા. લંડન થી પણ લાઈવ આવ્યા હતા, લંડન થી, US થી, દુબઈ થી ઘણા જણા લાઈવ જોતા હતા. બહુ મજા આવી ગઈ. તમે બી એટલી રાતના પણ તમે અમારી સાથે જોડાયેલા. અને એક આપણે જસ્ટ મેં અત્યારે મેસેજ જોયો ને તેમ કે નામ હવે હું જોઈ લઉં. એમને કીધું કે અમે તમારી લાઈવ મિસ કરી લીધી. એવું છે? જો કોણ હતું? એટલે લાઈવ વિડિયો તમને જોવો હોય ને તો એ હવે તમને મારા ચેનલ પર મળી જશે. આપણા જે સબસ્ક્રાઇબર છે ને આપણા ફ્રેન્ડ્સ લોકોએ આપણો લાઈવ આપણા બંને ચેનલ ઉપર તમને લાઈવ વિડિયો મળી જશે. કેટલા 30 મિનિટ અમે લાઈવ માં આવ્યા હતા. હા, બહુ સરસ મજા આવી ગઈ. બંને ચેનલમાં લગભગ અડધો કલાક, પોણો કલાક લાઈવ હતા. હર્ષદા બોચારબેન બોરીચા. હા, બોરીચા છે. હા, એ તો અમારા રેગ્યુલર વ્યુઅર છે. રેગ્યુલર મેસેજ એમના રોજ હોય છે. હર્ષદા બોરીચાના. તમારી લાઈવ મિસ કરી દીધી. વાંધો નહીં, મેં એને રિપ્લાય કર્યું છે કે વાંધો નહીં, નેક્સ્ટ ટાઈમ હવે લાઈવ આવશું ને તો પહેલેથી રિમાઇન્ડર. હવે આ તો રાતના અચાનક જ લાઈવ આવી ગયા. કોઈ રિમાઇન્ડર નહીં, કાઈ નહીં. ઘણા બધા આપણા એવા સબસ્ક્રાઇબર ના મેસેજ આવી ગયા છે. ઈલા પટેલ, ઘણા બધા. એ બધા USA ના છે. હા, એ USA ના છે. એના બી મેસેજ હતા. હા, પછી પીનુબેન હતા, એ દુબઈ થી હતા. લાઈવમાં મેસેજ કરતા હતા. પીનુબેન દુબઈ થી હતા. ઘણા બધા છે એમાં નવા કઈ સબસ્ક્રાઇબર. પછી આપણે પટેલભાઈ હતા એક, એ બી હતા. જીતભાઈ જેઠવા હતા. ઘણા બધા હતા. તો ચાલો હવે ફટાફટ જમી લઈએ ને આવી જ રીતના સપોર્ટ કરતા રહેજો. આવી જ રીતના આગળ વધ્યા છે ને આપણે સબસ્ક્રાઇબર બી થોડા ફટાફટ વધી ગયા. હવે 2000 થવાને કંઈક 8-10 છે તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો. ને વિડીયો સારો લાગે તો વિડીયો લાઈક શેર સબસ્ક્રાઇબ બી કરો. તો ચાલો ફટાફટ જમી લઈએ. વધુમાં વધુ શેર કરજો. રોજની જેમ આપણે તો જવાનું છે પાર્લર વર્કના કામ માટે. ને મુંબઈમાં વરસાદ રોકાઈ ગયો છે મિત્રો. તો ગરમી સ્ટાર્ટ થઈ ગઈ છે. વિચાર કરો, 10-12 દિવસથી એવો ઠંડો પવન ને ઠંડક લાગતી કે પંખો ચાલુ નહીં કરતા. અત્યારે તમે લાઈવ નહીં જોયો હોય ને વિડીયો તો તમે જઈને ત્યાં લાઈવ આપણા ચેનલ ઉપર જોઈ શકો છો. વિડીયો ત્યાં છે. અલગ અલગ ડિફરન્ટ કલરના, મલ્ટી કલરના મસ્ત બધા લોડ્સ બનાવેલા છે. અલગ અલગ બધી. તો એવી રીતના બધું લોડ બનાવેલા છે. તો ચાલો આજે તો એકદમ મોટી સાઈઝ નો હમણાં પપ્પા હું સવારના નીકળી ને ત્યાંથી ત્યારે પપ્પા મોટી સાઈઝ ના બનાવતા હતા. પિંક કલરના મસ્ત બન્યા છે. તો ચાલો ફટાફટ જમી લઈએ ને પછી આગળ પાછા મળીએ. તો ફ્રેન્ડ્સ જોઈ લો અહીંયા ગણપતિ બાપાનું લોડ બનીને રેડી છે. જોઈ લો કેટલા મસ્ત ડિઝાઇન કરી છે. આ વખતે બધી નવી નવી ડિઝાઇનના બને છે લોડ. કેટલા મોટા મોટા છે જોઈ લો. આ પણ જો આ જોરી છે, એક જોરી. અને જો આ બધું કામ ચાલુ છે ને આખા ઘરમાં, મમ્મીના ઘરમાં જો બધું કામ જ ચાલે છે ને. અને જો કારીગર 2 કારીગર, 3 ને 4. હું તો જસ્ટ અત્યારે જ આવી. જો વાગી ગયા છે 9 રાતના છે ને હું અત્યારે જ કામેથી આવી. તો ચાલો હવે આજની રાત બી મમ્મીના ઘરે રહેવાનું છે. અને જો અહીંયા બધું જમવાનું પણ રેડી છે. તો જો હવે આને છે ને પેકિંગ કરવાના છે કેમ કે અત્યારે આને આપવા જવાનું છે લાલબાગ. અને આ જોઈ લો ફ્રેન્ડ્સ, આ છે ને એ ગણપતિ બાપ્પાના શું કહેવાય પગ આના ઉપર આવશે. તો કેટલા મોટા પગ હશે ગણપતિ બાપ્પાના. જો ને ડિઝાઇન જો આની પણ પ્લેસ ને બધું કેટલું મસ્ત છે. આ પણ જોરી છે. તો ચાલો જો અહીંયા પેકિંગનું કામ સ્ટાર્ટ થઈ ગયું છે. તો ચલો હવે ફટાફટ લાલબાગ નીકળવાનું છે ને આ લઈને. તો ચાલો ફટાફટ બધું પેકિંગ કરી લઈએ પછી આગળ પાછા મળીએ. અમે આવી ગયા છે પરેલ વર્કશોપ. અને આ રહ્યો જો દિવ્ય ટેમ્પોમાં ઊભો છે લોડ લઈને. તો ફટાફટ આપણે લોડ આપી દઈએ. ચાલો આ રહ્યો દિવ્ય. તો દિવ્યભાઈ ચલો લોડ લઈને. અને
અમે લોડ આપી દીધા બાપાના, બહુ મોટા બાપા હતા. હવે આપણો ટેમ્પો નીકળ્યો, હવે સીધા જશું કરી રોડ. કરી રોડ બી એક થોડું કામ છે, ત્યાં કામ પતાવી ને પછી જશું લાલબાગ. ને લાલબાગથી કામ પતાવીને પછી જશું ગણેશ ટોકીઝ, એટલે ઘણું બધું જવાનું છે. તો જોઈ લો, અહીંયા પરેલ વર્કશોપમાંથી નીકળી ગયા. આ રહ્યો દિવ્ય, અહીંયા હું બેઠો છું અહીંયા. તો આ છે લાલબાગ પરેલનો નજારો, રાતનો સુમસામ નજારો. જોઈ લો, અહીંયા બીજા મંડળમાંથી બી આવી ગયા દિવ્ય અને પપ્પા કામ પતાવીને. કામ પતી ગયું દિવ્યભાઈ? તો ચાલો હવે આપણે નીકળીએ. વિઠ્ઠલભાવ ટેમ્પો આણા. તો હવે કરી રોડ આપણું કામ પતી ગયું છે. હવે આપણે જઈએ લાલબાગ જઈએ અહીંયાથી. હું અહીંયા છું લાલબાગ પાસે ઊભો. જોઈ લો, આ મારી પાછળ લાલબાગનું જે લાઈન લાગે છે ગેટ છે, અને આ લોકો ગયા છે આમ આ સાઈડ પર આગળ. જોઈ લો, આ લાલબાગનું બધું તૈયારી ડેકોરેશન ચાલી રહ્યું છે. આ જે લાઈન લાગે છે એ મેઇન ગેટ લાલબાગનું. ફ્રેન્ડ્સ, આ છે લાઈન માટેની વ્યવસ્થા, તૈયારી જોરો શોરોમાં. જોયેલા આવી રીતના ઉપરથી ને નીચેથી બધે જ લાઈન જાતી હોય છે. તો લાલબાગના રાજાની લાઈનની તૈયારી જોરો શોરોમાં શરૂઆત. તો આ લોકો ગયા છે મંડળમાં. હું અહીંયા ટેમ્પો પાસે જ ઊભો હતો, તો મેં કીધું ચાલો હું બહાર ઊભો છું તો થોડો વિડીયો લઈ લઉં. જોઈ લો, આમ દિવસ જેવું જ લાગે છે. લાલબાગમાં વાગી ગયા છે રાતના 12:30, અને અહીંયા દિવસ જેવું જ ટોટલી લાગે છે. અને ત્યાં જોઈ લો, ત્યાં વચ્ચોવચ કંઈક સારું એવું ડેકોરેશન ચાલી રહ્યું છે. એ ખાસ પોલીસો માટે બેસવા માટે છે ત્યાં, કેમ કે એક્ઝેક્ટ જે મેઇન લાલબાગનું મેઇન ગેટ છે એની સામે જ છે આ વસ્તુ. આ રહ્યું, જો આ છે અહીંયા મેઇન ગેટ. આ લાઈન લાગે રહેવાસીઓ માટેનું ગેટ આ છે. ને આપણો ટેમ્પો ત્યાં આગળ પાર્ક છે. આ છે લાલબાગનો નજારો રાતના 12:30 વાગે. ગણપતિમાં તો અમને અહીંયા તમને એકદમ દિવસના કેવું એવું જ લાગતું હોય. ગણપતિમાં તો એકદમ 24 કલાક ગરદી ભીડ. રાતના વાગી ગયા છે 1, અને અમે જોઈ લો પીઝા મંગાવ્યા છે, કેમ કે અમને પાછી ભૂખ લાગી ગઈ હતી એટલા માટે. તો જો આ કામ ચાલુ છે અને પીઝા પાર્ટી અહીંયા ચાલુ છે, એ પણ રાતના 1 વાગે. તો ચાલો એન્જોય કરીએ પીઝા, અને પાછા રાત પાણીમાં લાગી જાય કામ કરવા માટે.